સુરત નાસિરનગર કથિત નકલી ડિમોલેશન મામલામાં હવે એક નવો વળાંક આવ્યો છે। જમીનના મૂળ માલિક ગલુબેન નામના વૃદ્ધાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે, પરંતુ આ વિડીયો સામે આવ્યા બાદ વિવાદ શમવાને બદલે વધુ ઘેરો બન્યો છે। આ વાયરલ વિડીયો પાછળ કોઈ મોટું ષડયંત્ર છે કે પછી સત્ય, તેના વિશે વાત કરીશું। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। સુરતનું નાસિરનગર અને તેનું જે ડિમોલિશનનો વિવાદ છે એમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે। હવે આ સમગ્ર મામલામાં જમીનના મૂળ માલિક એવા એક પારસી વૃદ્ધા ગલુબેનનો વિડીયો સામે આવ્યો અને આ વિડીયોમાં વૃદ્ધા કહી રહ્યા છે કે સુરત જિલ્લાની જે બ્રિજ પાસે આવેલી તેમની આ જમીન છે તેમણે પોતે સ્કૂલ બનાવવા માટે મહાનગરપાલિકાને દાનમાં આપી હતી। એટલું જ નહીં, વૃદ્ધા વિડીયોમાં એવું પણ કહી રહ્યા છે કે પાલિકાએ પોતાની જમીનનો કબજો લેવા માટે જ આ ડિમોલિશન કર્યું છે અને તેમાં કંઈ ખોટું નથી। સાંભળો વિરોધ કરનારા વૃદ્ધા શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ। સુરતના નાસિરનગરના ભૂતિયા ડિમોલેશન વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જે નાસિરનગર જે વસા છે તેની જગ્યા છે તેના મૂળ માલિકના તમને આ સીધા ઘરના દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ જે ઘર છે ત્યાં આ જે મૂળ જે જમીનના માલિક છે પારસી વૃદ્ધ મહિલા, તેનું આ ઘર છે અને તે મહિલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને વાયરલ વિડીયોના આધારે તેમાં અનેક જે સવાલો છે અને ખુલાસાઓ છે તે મહિલા દ્વારા કરવામાં આવી રહ્યા છે। મહત્વની વાત છે કે ડિમોલેશનના 12 દિવસ વીતી ગયા અને ત્યારબાદ આ પ્રકારે આ મહિલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અનેક કુશંકા ઉદ્ભવી રહી છે। ત્યારે આ જે મહિલા છે તેના ઘરની પાસે આ એક કાર જે છે તે પાર્ક કરેલી જોવા મળી રહી છે। i20 કાર છે અને આ કારનો જે નંબર તમને બતાવવાનો પ્રયાસ કરીશ કે GJ05RY 1518 નંબરની આ કાર છે અને આ કાર જે છે તે સંજય લાખાણી નામના જે બિલ્ડર છે તેના નામ પર રજીસ્ટર્ડ છે અને આ કાર જે મહિલા છે તેના ઘર નજીક જોવા મળી રહી છે। ત્યારે તમને બીજી એક અન્ય જે કાર છે તે પણ તમને બતાવવાનો પ્રયાસ કરીશ। તે આપણે એ સ્થળ પર આપણે જઈ રહ્યા છે। ત્યારે મહત્વની વાત છે કે આ વાયરલ વિડીયોમાં મહિલા દ્વારા આપવામાં આવ્યું મોટું નિવેદન કે ડિમોલેશન પાલિકાએ જમીનનો કબજો લેવા માટે કર્યું છે। વૃદ્ધ આખા ઘરમાં આ એકલી રહે છે અને સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે સંજય લાખાણી ઘરમાં ગયા બાદ મહિલાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિરોધ કરનારાઓના વિરુદ્ધમાં આખો વિડીયો મહિલાના અલગ અલગ નિવેદન આપી રહી છે। વિડીયોમાં કહે છે કે સુરતના જિલ્લાની બ્રિજ પાસે અમારી જમીન આવેલી છે અને અમે અમારી જમીન સ્કૂલ બનાવવા માટે મહાનગરપાલિકાને દાનમાં આપી હતી અને હાલ જે ઓહાપોહ ચડી રહ્યો છે અને સમાજના કહેવાતા આગેવાનો પોતાના રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે વૃદ્ધનું આ નિવેદન ઘણું શંકા ઉપજાવનારું છે। વૃદ્ધનો જે વિડીયો વાયરલ થયો છે તેમાં ઘણા રીટેક પણ લગાવવામાં આવ્યા છે। બિલ્ડરે બળજબરીથી આ વિડીયો બનાવ્યા હોવાની શંકા સ્પષ્ટ દેખાઈ રહી છે। બિલ્ડર ઘરમાં ગયા બાદ જ વૃદ્ધાનો મોબાઈલમાં પણ વિડીયો લઈને વાયરલ કર્યો હતો અને ત્યારબાદ આ મોબાઈલ છે તે સ્વિચ ઓફ કરી દેવાયો છે। ત્યારે આ બીજી એક આ ફોર્ચ્યુનર કાર છે અને આ કારનો નંબર પણ તમને બતાવીશ કે GJ05RM 1518 નંબરની આ કાર છે। ત્યારે તમને કારની અંદરનું તમને આ દ્રશ્ય બતાવીશ કે આ ડ્રાઈવર સીટની પાછળની જે જગ્યા છે તેમાં આ એક લાલ કલરની જે પ્લેટ છે તે દેખાઈ રહી છે। તેમાં એલ ગુજરાત એટલે કે આગળના જે શબ્દો છે તે દેખાઈ નથી રહ્યા, પરંતુ આ નેમ પ્લેટ પણ ઘણી કુશંકા ઉપજાવી રહી છે। મહત્વની વાત છે કે આસપાસના વ્યક્તિઓ પણ જ્યાં વૃદ્ધ પારસી મહિલા છે તેનો સંપર્ક કરી રહ્યા છે, પરંતુ આ મહિલાનો ફોન સતત સ્વિચ ઓફ આવી રહ્યો છે। ત્યારે ગલુબેને આપેલા નિવેદનથી પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। મહાનગરપાલિકા દ્વારા આ ડિમોલિશન કોણ કરી ગયું તે સ્વીકારી નથી રહ્યું। ગલુબેને કહ્યું કે મહાનગરપાલિકાએ પોતાની જમીનનો કબજો મેળવવા માટે આ ડિમોલિશન કર્યું છે તેવી વાત વૃદ્ધ મહિલા દ્વારા વિડીયોમાં કહેવામાં આવી રહી છે। ઉપરાંત પારસી મહિલાના ઘરે આવેલી વ્યક્તિની કારમાં MLAની નેમપ્લેટ વાળી પ્લેટ પણ મળી આવી છે। કાર
સાથે આવેલ વ્યક્તિ બિલ્ડર સંજય લાખાણી હોવાનું સૂત્રો દ્વારા જાણવામાં મળી રહ્યું છે. નાસિરનગરના કથિત ડિમોલિશન વિવાદમાં વધુ એક સૌથી મોટો ખુલાસો સુરતથી સામે આવી રહ્યો છે કે ગત રોજ જ મહાનગરપાલિકા દ્વારા આ ડિમોલિશન કોણ કરી ગયું તેની તપાસ માટે 6 અધિકારીઓની એસઆઈટ જે રચના જે કરવામાં આવી છે અને આ કમિટી દ્વારા હવે તપાસ ધમધમાટ શરૂ કરાયો છે. અને તેના વચ્ચે આ પ્રકારે જે નાસિરનગરની જે મૂળ જગ્યા છે તેના માલિક જે પારસી વૃદ્ધ મહિલા છે તેનો વિડીયો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અને આ વિડીયો જે બાજુમાં જે સાઇડ બની રહી છે પાલિયા એલિગન્સ તેના બિલ્ડર સંજય લાખાણી દ્વારા વાયરલ કરવામાં આવ્યો હોવાની માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહી છે. ત્યારે હવે આ વિડીયો જે તપાસ કમિટી છે તેના કઈ રીતે જુએ છે અને તપાસમાં હવે શું બહાર આવે છે તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. પરેશ રાઠોડ, BS9 TV ન્યૂઝ, સુરત. હું ગુલફરમજી પાલિયા માછલીપીઠ મુકામે એકલી રહું છું અને હું પારસી સિનિયર મહિલા છું. અમારી જમીનો સુરત મુકામે દસ્તીપુરા વિસ્તારમાં જ્યાંથી જિલ્લાની બ્રિજ પસાર થાય છે તે એરિયામાં આવેલી છે. એમાં ઘણી જમીનો અમે કોર્પોરેશનને આપેલી છે અને એક જમીન એમને સ્કૂલ બનાવવા માટે દાનમાં આપેલી છે. તે જમીનો પર છોકરાઓ વસી ગયેલા છે. હાલમાં જે ઓહાપો ચાલી રહ્યો છે અને જે બધા સમાજના કહેવાતા આગેવાનો એ લોકોને જે બધી મદદો કરી રહ્યા છે તે પોતાની રોટલી શેકવા માટે છે. બાકી કોઈના પર હમદર્દી બતાવવા કરે છે એવું માનવાનું કોઈ કારણ નથી. કારણ કે આટલા વર્ષોમાં કોઈએ એક પૈસો ખર્ચ્યો નથી કે એ લોકોની કોઈ મદદ કરી નથી. તે મેં મારી નજરે જોયેલું છે. મારી જમીનો ધરાવવાનો મને એક સિનિયર સિટીઝન અને એક મહિલા તરીકે પૂરો હક છે. ત્યારે મને કોઈ આગેવાનો બચાવવા આવતા નથી. મારી જમીનો પર આટલા દબાણો કોઈએ મને આવીને એક પ્રશ્ન પૂછ્યો નથી કે કંઈક મદદ કરી નથી. તો હમણાં તમારી રોટલી શેકવા તમે શું કામ મને હેરાન કરી રહ્યા છો? જે ડિમોલિશન કરેલું છે એ કોર્પોરેશન પોતે પોતાની જમીનનો કબજો લઈ રહ્યું છે. એમાં કોઈ વિરોધ કરવાનું શું કારણ છે તે મને સમજ પડતી નથી. મને એમ લાગે કે મારી બાકીની જમીનો પર એ લોકોની કોઈ ખરાબ બેનાટ હોવાથી આ પ્રશ્ન ચગાવી રહેલા છે. હું આગામી દિવસોમાં પોલીસ કમિશનર, કોર્પોરેશનના કમિશનર, મુખ્યમંત્રી અને સૌથી પહેલાં નરેન્દ્ર મોદી શ્રી સાહેબને મળવા માગું છું. કારણ કે જ્યારે મહિલા આરક્ષણ માટે આટલો પ્રચાર થઈ રહ્યો તો એક વૃદ્ધ મહિલાને બચાવવા માટે તમે શું કરશો? નાયબ મુખ્યમંત્રી શ્રી સંઘવી સાહેબને પણ રૂબરૂમાં મળવા માગું છું. કારણ કે એ તો સુરતના છે અને એ અમારા ફેમિલી માટે જાણકાર છે. પરંતુ આ નિવેદન જેટલું સીધું દેખાય છે એટલું છે નહીં. આ વિડીયો પર હવે અનેક શંકાઓ અને સવાલો ઉભા થઈ રહ્યા છે. આરોપ છે કે આ વિડીયો કુદરતી નથી પરંતુ ભારે દબાણ હેઠળ બનાવવામાં આવ્યો છે. વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તેમાં ઘણા બધા રીટેક લેવામાં આવ્યા છે. સવાલ એ થાય છે કે ઘરમાં એકલા રહેતા વૃદ્ધા પાસે વિડીયો શૂટ કરવા કોણ કહ્યું હતું? સૂત્રો અમને જે પ્રમાણે માહિતી આપી રહ્યા છે તેની વાત કરીએ તો બિલ્ડર સંજય લાખાણી નામના વ્યક્તિ આ વૃદ્ધાના ઘરમાં પ્રવેશ્યા હતા. નવાઈની વાત એ છે કે આ પારસી મહિલાના ઘરની બહાર જે કાર મળી આવી તેના પર MLAની નેમપ્લેટ લાગેલી હતી. આ બિલ્ડર ઘરમાં ગયા બાદ જ આ વિડીયો શૂટ થયો અને સોશિયલ મીડિયામાં વહેતો કરવામાં આવ્યો છે. પણ અસલી રમત અહીંથી શરૂ થાય છે. કારણ કે બિલ્ડર સંજય લાખાણી જ્યારે વૃદ્ધાના ઘરમાં જાય છે ત્યારે તેમની ગાડી પર ધારાસભ્યની નેમપ્લેટ કેમ હતી? એ કોની ગાડી હતી? અને સૌથી મોટો સવાલ એ છે કે વિડીયો વાયરલ થયા બાદ તરત જ આ વૃદ્ધાનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કેમ કરી દેવામાં આવ્યો? આસપાસના લોકો અને સમાજના આગેવાનો જ્યારે વૃદ્ધાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તેમનો સંપર્ક થઈ શકતો નથી. શું વૃદ્ધાને નજરકેદ કરવામાં આવ્યા છે? શું બિલ્ડરે ડરાવી ધમકાવીને લાલચ આપીને આ વિડીયો બનાવડાવ્યો છે? આ તમામ સવાલો હાલ સુરત પોલીસ અને પ્રશાસન સામે આવીને ઉભા રહ્યા છે. ચોક્કસપણે આ મામલે હવે રાજકારણ અને બિલ્ડર લોબીની મિલીભગતની ગંધ આવી રહી છે. એક તરફ ડિમોલિશનની જવાબદારી કોઈ લેવા તૈયાર નથી તો બીજી તરફ વાયરલ વિડીયોમાં પાલિકાને સાચી ઠેરવવામાં આવી રહી છે. ધારાસભ્યની પ્લેટવાળી કારમાં આવેલા બિલ્ડરની ભૂમિકા શું છે? જો તેની તપાસ થાય તો સુરતનું બહુ મોટું જમીન કૌભાંડ બહાર આવી શકે છે. હવે આ સમગ્ર વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેને લઈને તમારું શું માનવું છે તે કમેન્ટમાં જરૂરથી જણાવો.
જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.